નમસ્તે મિત્રો, નાઉન ધ કેસના લેક્ચર નંબર 2 ની અંદર આપ સર્વેનું સ્વાગત છે. લેક્ચર નંબર 1 ની અંદર આપણે કેસના જે અલગ અલગ જે ભાગ હતા એ આપણે જોયા હતા. આજે આપણે હવે એના એક્ઝામ્પલ દ્વારા સમજીશું કે નોમિનેટિવ કેસ કોને કહેવાય, ઓકે, પોઝિટિવ કેસ કોને કહેવાય, એ બધું આજે આપણે જોવાનું છે. તો પહેલું વાક્ય છે, તો સુજાન, હવે અહીંયા લખ્યું છે સુજાન થિંક અબાઉટ ઇટ અગેન. બરાબર, સુજાન થિંક અબાઉટ ઇટ અગેન. હવે અહીંયા તમને આમ જોવામાં એવું લાગશે કે અહીંયા સબ્જેક્ટિવ કેસ છે, પરંતુ એવું નથી. હવે કોઈક વ્યક્તિને કંઈક કહેવામાં આવેલું છે, ધ્યાન આપજો. બરાબર, એને કંઈક સૂચના આપેલી હોય, કંઈક સંબોધન કરેલું હોય, ત્યારે આપણે એને વોકેટિવ કેસ કહીએ છીએ. ઓકે, તો આપણો આન્સર આ શું થશે? તો વોકેટિવ કેસ થશે. ચલો સેકન્ડ ઉપર જઈશું. ધ ફોટોગ્રાફર, ફરીથી ધ ફોટોગ્રાફર ઇઝ ટેકિંગ પિક્ચર્સ. હવે અહીંયા જોઈશું, અહીંયા ધ ફોટોગ્રાફર ઇઝ ટેકિંગ, બરાબર, એ લઈ રહ્યો છે. શું લઈ રહ્યો છે? તો પિક્ચર પાડી રહ્યો છે. ઓકે, એનો મતલબ કે ફોટોગ્રાફરે કરેલી જે ક્રિયા છે એની અસર પાછળ આપેલા નામ ઉપર થાય છે. જો થતી હોય તો આપણે એને અહીંયા ઓબ્જેક્ટ કહીશું. તો એટલા માટે આ આપણો ઓબ્જેક્ટિવ કેસ કહેવાશે. કેવું કહેવાશે? આને ઓબ્જેક્ટિવ કેસ આપણે આને કહીશું. ઓકે, ચલો નેક્સ્ટ ઉપર જઈશું. યસ્ટરડે આઈ મેટ યોર બ્રધર ધ ટીચર. હવે અહીંયા જોવાનું છે, યસ્ટરડે આઈ મેટ યોર બ્રધર ધ ટીચર. ગઈકાલે આઈ મેટ યોર બ્રધર, હું તારા ભાઈને મળ્યો. કે જે ભાઈ કોણ હતો? તો અહીંયા ટીચર તરીકે અહીંયા ઉલ્લેખ કરેલો છે. બરાબર, તો હવે જુઓ અહીંયા, તો અહીંયા ટીચર કોણ છે? આઈ છે કે બ્રધર છે? બરાબર, એનો મતલબ એ થયો કે અહીંયા મેં તમને પહેલા પણ વાત કરી હતી કે આપણે ઘણીવાર જ્યારે પણ એક્ઝામમાં ઓબ્જેક્ટ જોતા હોઈશું ત્યારે એ કેટલીક વાર એ કોમ્પ્લિમેન્ટ તરીકે પણ એનો ઉપયોગ થયેલો હોય છે. બરાબર, તો હવે મને કહો કે અહીંયા આઈ બ્રધર છે કે તારો ભાઈ બ્રધર છે? બેમાંથી તમારે પહેલા સમજવાનું છે. બરાબર, હવે અહીંયા ક્રિયાપદને કંઈ લેવા દેવા નથી. કોન્સેપ્ટ ક્લિયર? અહીંયા તમારે જોવાનું છે કે સબ્જેક્ટ વિશે ચર્ચા કરેલી છે કે ઓબ્જેક્ટ વિશે ચર્ચા કરેલી છે. તો આપણે જોવા જઈએ તો યોર બ્રધર એ પોતે જ ટીચર છે. બરાબર, એનો મતલબ કે આ ઓબ્જેક્ટ વિશે વધુ માહિતી આપે છે ટીચર. ઓકે, યોર બ્રધર એ પોતે ટીચર છે, એટલા માટે આને આપણે શું કહીશું અહીંયા? તો ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહીશું. બરાબર, કે જે ઓબ્જેક્ટ વિશે વધુ માહિતી આપતું વિધાન હોય અથવા જે નામ આપેલું હોય એને આપણે ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહીએ છીએ. જ્યારે સબ્જેક્ટ વિશે માહિતી આપતું હોય ત્યારે તો આપણે એને સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહીએ છીએ. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીશું. હવે અગસ્ટસ ધ રોમન એમ્પરર વોઝ અ ડાવિસિયસ પોલિટિશિયન. હવે મેં તમને ધ્યાન આપો, અહીંયા હવે નામ એક આપેલું હોય અને બીજું જ તરત જ એ નામ વિશે વધુ માહિતી આપતું કંઈક બીજું નામ આપેલું હોય તો તમારે સમજી લેવાનું કે પ્લેસિંગ નિયર વાળો નિયમ લાગશે અહીંયા. ઓકે, નાઉન ઇન એપોઝિશન વાળો નિયમ લાગશે. કોન્સેપ્ટ ક્લિયર? પહેલું નામ અને તરત જ અલ્પવિરામ કરીને બીજું નામ. બરાબર, એનો મતલબ કે તરત જ એની માહિતી આપતું જે વિધાન આપેલું હોય એને નાઉન મીન્સ કે એને એપોઝિશન કહીશું આપણે. બરાબર, એનો મતલબ કે આ ફોલો કરે છે, અનુસરે છે. ઓગસ્ટસને આ અનુસરે છે. આ નામ કેવું છે? એનું અનુસરણ કરે છે. ઓગસ્ટસ ધ રોમન એમ્પરર, એનો મતલબ કે રોમન એમ્પરર એ પોતે જ ઓગસ્ટસની ચર્ચા છે અહીંયા. ઓકે, તો એનો મતલબ કે જો તરત જ બે નામ આપી દીધેલા હોય, તરત જ તમને એ પહેલા નામનું કંઈક માહિતી આપતું કોઈક બીજું નામ તરત આપેલું હોય તો તમારે સમજી લેવાનું કે એને અહીંયા આપણે એપોઝિશન કહીશું. બરાબર, હવે અહીંયા જુઓ, સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ ને ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટમાં કેવું થશે? તો વર્બ પછી તમને આપેલું હશે. બરાબર, વર્બ હોય ને, વર્બ પછી તરત આ પહેલું નામ હોય અને જો પહેલું નામ સબ્જેક્ટ રિલેટેડ હોય તો સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ અને ઓબ્જેક્ટને રિલેટેડ હોય તો ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. એનો મતલબ કે સબ્જેક્ટ જે આપેલો હોય એ સબ્જેક્ટની બાજુમાં તરત જ જો કોઈ એનું મીન્સ કે પહેલા નામને ફોલો કરતું બીજું નામ આપેલું હોય તો તમારે એપોઝિશન સમજવું. કોન્સેપ્ટ ક્લિયર? આ બંનેમાં તફાવત છે, એ બાબત તમારે યાદ રાખવાની છે. ચલો આગળ વધીશું. હવે ચલો, તો neither the sun nor the moon is visible today.
હવે અહીંયા નીધર નોરનો યુઝ થાય, ઈધર ઓરનો યુઝ થાય. ઓકે, આપણે એને નાઈધર પણ બોલી શકાય, પણ એનું પ્રોનાઉન્સિએશન નીધર થાય છે. ઓકે, તો નીધર નોર ની વચ્ચે હંમેશા બે સબ્જેક્ટ આપેલા હોય છે. ઈધર ઓરની વચ્ચે પણ બે સબ્જેક્ટ આપેલા હોય છે. બરાબર, તો આ સબ્જેક્ટ નંબર 1 છે અને સબ્જેક્ટ નંબર 2 છે. આ બંને સબ્જેક્ટો છે. કોન્સેપ્ટ ક્લિયર? વર્બ પાછળ આપેલું છે ઇઝ વિઝિબલ. ઓકે, ટુડે એનો મતલબ કે ઇઝ છે આપણું સહાયકારક ક્રિયાપદ છે. આ ઇઝ ફક્ત વર્બ છે, વિઝિબલ નથી. ઓકે, ઇઝ વર્બ છે આપણું. તો અહીંયા ધ્યાન આપો. અહીંયા એનો મતલબ કે અહીંયા સબ્જેક્ટ વિશે બંને સબ્જેક્ટ આપી લીધા છે, એટલા માટે અહીંયા આપણે આને સબ્જેક્ટિવ કેસ કહીશું, અથવા જેને નોમિનેટિવ કેસ પણ કહેવાય છે. બરાબર, ચલો આગળ વધીશું. હવે શ્યામ અવર વાઇસ કેપ્ટન. હવે જુઓ અહીંયા શ્યામ અવર વાઇસ કેપ્ટન. શ્યામ એ જ અમારો વાઇસ કેપ્ટન છે. નામની બાજુમાં તરત બીજું નામ જેને ફોલો કરે છે. આ પહેલા નામને આ બીજું નામ શું કરે છે? ફોલો કરે છે, અનુસરે છે. પ્લેસિંગ નિયર તરત જ બાજુમાં આપી દીધેલું છે, એટલા માટે આને શું કહીશું આપણે? તો એપોઝિશન કહીશું. શું કહીશું અહીંયા? આપણે એને એપોઝિશન કહીશું. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીશું. હવે રોબિન આર યુ કમિંગ ટુ ધ કોન્સર્ટ? હવે અહીંયા ક્વેશ્ચન માર્ક આપેલો છે. બરાબર, રોબિનને ઉલ્લેખીને કંઈક ચર્ચા કરેલી છે, વાત કહેવામાં આવી છે, એને સંબોધન કરવામાં આવેલું છે, એટલા માટે આને આપણે વોકેટિવ ધ્યાન આપો. શું કહીશું આને? વોકેટિવ કેસ કહીશું આને. ઓકે, આને તમારે સબ્જેક્ટિવ કેસ કહેવાનો નથી. અને વોકેટિવ કેસમાં કેવું થશે? તરત જ અલ્પવિરામ આપેલું જશે મોટા ભાગે. બરાબર, ચલો આગળ વધીશું. હવે આને વોકેટિવ કેસ કહીશું આપણે. ચલો, દિલ્હી ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. હવે જુઓ, એક નામ બીજું અનુસરે છે, બીજું નામ તરત આપ્યું છે. બરાબર, તો આપણે તરત હમણાં જ ખ્યાલ આવી ગયો. ઉપર આપણે ચર્ચા કરી અત્યારે. બરાબર, વાઇસ કેપ્ટન, રોમન એમ્પરર. તો આપણે આ પણ કેવું થશે? નાઉન ઇન એપોઝિશન થશે. ઓકે, સમાન છે, સમાનાધિકરણ કહેવાય આને. સમાન છે. કેપિટલ ઓફ ઇન્ડિયા એ દિલ્હીની ચર્ચા છે. ઓકે, વાઇસ કેપ્ટન તો શ્યામ જ છે. એવી રીતે રોમન એમ્પરર તો અગસ્ટસની ચર્ચા છે. અહીંયા એનો મતલબ સમાનતા દર્શાવે છે. બંને વસ્તુ કેવી છે? સમાનતા દર્શાવે છે. નામની બાજુમાં તરત જ બીજું એને ઉલ્લેખ કરતું, સંબોધન કરતું બીજું નામ આપેલું હોય તો આપણે એને એપોઝિશન કહીશું. ચલો, એના પછી હી બીકમ અ ટીચર. હી બીકમ અ ટીચર. હવે અહીંયા તમારે જોવાનું છે. તો બીકમ અ ટીચર, હવે બનવું. બરાબર, શું બનવાની ચર્ચા છે? ટીચર. તો ટીચર કોણ બન્યું છે? હી પોતે ચર્ચા છે. સમજો અહીંયા હી એ પોતે જ ટીચર છે. બરાબર, આ બાબત તમારે યાદ રાખવાની છે. એનો મતલબ કે આ આપણું ઓબ્જેક્ટ નથી. ઓકે, આ આપણું ઓબ્જેક્ટ નથી. એનો મતલબ કે હી વિશે વધુ માહિતી આપતું આ બીજું નામ આપેલું છે. કોન્સેપ્ટ ક્લિયર? બીકમની અસર ટીચર ઉપર થતી નથી. સમજો, આ બાબત યાદ રાખવાની છે. બરાબર, ક્રિયાની અસર જો પાછળ આપેલા નામ ઉપર થતી હોય તો એનો ઓબ્જેક્ટ કહેવાય, બાકી એનો ઓબ્જેક્ટ કહેવાય નહીં. તો બીકમ બરાબર બનવું છે. બરાબર, તો બન્યું કોણ છે? તો ટીચર બન્યું. પણ ટીચર કોણ છે? તો હી છે. તો હી ની ચર્ચા છે, તો હી પોતે જ ટીચર છે, તો આને સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહેવાય. ઓકે, સબ્જેક્ટ વિશે વધુ માહિતી આપતું નામ એનો મતલબ કે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીશું. ચલો નેક્સ્ટ. હી અપોઇન્ટેડ રામ હર સેક્રેટરી. હવે અહીંયા ધ્યાન આપો. સી અપોઇન્ટેડ નિમણૂક કરે છે, એની પસંદગી કરે છે. કોની? તો રામની કરે છે. રામની પસંદગી કેવી રીતે કરે છે? હર સેક્રેટરી તરીકે. ઓકે, એનો મતલબ કે સેક્રેટરી તરીકે આ રામની અહીંયા નિમણૂક કરવામાં આવે છે. તો આ છે સબ્જેક્ટ, આ છે આપણું વર્બ, આ રામ આપણો ઓબ્જેક્ટ છે, અને આ ઓબ્જેક્ટ વિશે વધુ માહિતી આપતું વિધાન છે. બરાબર, સેક્રેટરી એ પોતે જ રામ છે. બરાબર, એવું તમને સમજીને ચાલવાનું છે. એનો મતલબ કે ઓબ્જેક્ટ વિશે જે વધુ માહિતી આપતું હોય એને ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહેવાય. તો આ વિધાન આપણું ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટનું છે. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીશું. ચલો, પ્રવીણ લવ્સ પ્લેઇંગ સોકર. ઓકે, તો પ્રવીણ લવ્સ પ્લેઇંગ સોકર. હવે પ્રવીણ જ આપ્યું છે, અલ્પવિરામ પણ નથી, કશું જ નથી. બરાબર, સીધું ક્રિયાપદ આપી લીધું છે. તો આપણું આ સબ્જેક્ટિવ કેસ કહેવાશે. ઓકે, જેને આપણે નોમિનેટિવ કેસ કહીએ છીએ. તો આપણો આ સબ્જેક્ટિવ કેસ છે. ચલો આગળ વધીશું. હા, ચલો. માય ઓલ્ડેસ્ટ સિસ્ટર જેસિકા. જો અહીંયા ઓલ્ડેસ્ટ સિસ્ટર વિશે ચર્ચા કરી છે અને એનું નામ આપી દીધું છે જેસિકા. તો જેસિકા એ પોતે જ એની શું છે? ઓલ્ડેસ્ટ સિસ્ટર છે. એનો મતલબ આ આગળ આપણે જવાની કોઈ જરૂર છે જ નહીં. આને આપણે શું કહીશું? આપણે એપોઝિશન કહીશું. શું કહીશું આપણે એને? એપોઝિશન કહીશું. ઓકે, ચલો આગળ વધીશું.
ચલો નેક્સ્ટ. ધીસ ઇઝ મેરી એન્ડ હર ડોગ. હવે અહીંયા ધ્યાન આપો, જોવાનું છે. ધીસ ઇઝ મેરી. મેરી એ આપણો સબ્જેક્ટ છે, એન્ડ હર ડોગ અને તેનો કૂતરો. તો આ કેવું થયો? પોઝિટિવ કેસ થઈ ગયો. કેવો થઈ ગયો? આ પોઝિટિવ કેસ થઈ ગયો. બરાબર. એનો મતલબ કે માલિકી દર્શાવે છે. આ ડોગ ઉપર એની શું છે? માલિકી છે. ધ ડોગ ઇઝ મેરીઝ પેટ. હવે મેરીઝ એપોસ્ટ્રોફી પણ લાગેલો છે. એનો મતલબ આ પણ કેવું છે? પોઝિટિવ કેસ છે. કેવો છે? પોઝિટિવ. ઓકે, જેમાં એપોસ્ટ્રોફી એસ લાગેલો છે એનો મતલબ કે પોઝિટિવ જ હોઈ શકે છે. ચલો નેક્સ્ટ આગળ જોઈશું. ધ સ્કીશર્સ હેન્ડલ્સ જસ્ટ સ્નેપ્ડ ઓફ. હવે અહીંયા ધ સ્કીશર્સ એપોસ્ટ્રોફી એસ લાગેલો છે. ઓકે, હેન્ડલ્સ જસ્ટ સ્નેપ્ડ ઓફ એનો મતલબ આ પણ કેવું છે? આ પોઝિટિવ કેસ છે. કેવો છે? આ પોઝિટિવ. ઓકે, માલિકી દર્શાવે છે. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીશું. મેકિંગ હેન્ડમેડ ગિફ્ટ્સ. હેન્ડમેડ હાથેથી જે બનાવેલા જે ગિફ્ટ હોય એની ચર્ચા છે. મેક્સ માય માઇન્ડ સ્ટ્રેસ ફ્રી. હવે આ વાક્ય સમજવાનું છે. મેકિંગ હેન્ડમેડ, અહીંયા હેન્ડમેડ ગિફ્ટની ચર્ચા છે. ઓકે, તો હેન્ડમેડ ગિફ્ટની ચર્ચા છે. અહીંયા મેક્સ, ધ્યાન આપો, બનાવે છે મારા મગજને, મારા માઇન્ડને એ કેવું બનાવે છે? તો સ્ટ્રેસ ફ્રી બનાવે છે. બરાબર, એકદમ તણાવ મુક્ત બનાવે છે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા તણાવ મુક્ત શું થાય છે? તો માઇન્ડ થાય છે. એનો મતલબ કે ઓબ્જેક્ટ વિશે ચર્ચા કરેલી છે. ઓકે, અહીંયા કોઈ જગ્યાએ હેન્ડમેડ ગિફ્ટની ચર્ચા કરેલી નથી. ઓકે, હેન્ડમેડ ગિફ્ટ કોઈ સ્ટ્રેસ ફ્રી ના થાય, પણ માઇન્ડ સ્ટ્રેસ ફ્રી થયું છે. એટલા માટે ઓબ્જેક્ટ વિશે વધુ માહિતી આપતું વિધાન છે. એટલા માટે આને ઓબ્જેક્ટિવ કેસ કહીશું. ઓકે, સોરી, ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ કહીશું. ઓકે, શું કહીશું આને? ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીશું. ધ સિંગર ઇઝ સિંગિંગ અ સોંગ. ઓકે, ધ સિંગર સબ્જેક્ટ છે, ઇઝ સિંગિંગ વર્બ છે, અ સોંગ એ આપણું ઓબ્જેક્ટ છે. તરત આપણે ખ્યાલ આવી જ જવો જોઈએ. આ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટનું કોમ્બિનેશન છે. એનો મતલબ આ સોંગ શું થશે? તો ઓબ્જેક્ટિવ કેસ થશે. કેવું થશે? ઓબ્જેક્ટિવ કેસ થશે. ઓકે, ઓબ્જેક્ટ છે આપણું. ચલો આગળ વધીશું. હવે માય હોમટાઉન ફિલાડેલ્ફિયા. ઓકે, હવે અહીંયા તરત જ બીજું જ નામ આપી દીધેલું છે. ઓકે, માય હોમટાઉન કીધું છે, ફિલાડેલ્ફિયા પણ કીધેલું છે. તો આપણે તરત ખ્યાલ આવી જ જવું જોઈએ કે આ એપોઝિશન છે. કેવું છે? એપોઝિશન. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીશું. યોર કાર ઇઝ અમેઝિંગ. ઓકે, યોર કાર ઇઝ અમેઝિંગ. યોર કાર સબ્જેક્ટ છે, વર્બ છે, અને આ અમેઝિંગ છે એનો ઓબ્જેક્ટ આપણે કહીશું નહીં. ધ્યાન આપો. બરાબર, તો અમેઝિંગ શું છે? તો યોર કાર, તમારી કારની જ ચર્ચા છે. એનો મતલબ આ શું થશે આપણું? તો અમેઝિંગ ફરીથી સબ્જેક્ટ વિશે વધુ માહિતી આપે છે. એનો મતલબ સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહીશું. શું કહીશું આને? આપણે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહીશું. આને આપણે ઓબ્જેક્ટ કહીશું નહીં. ચલો આગળ. ધ ડોક્ટર ઇઝ ટેકિંગ કેર ઓફ સુઝાન. ચલો હવે સુઝાન આપેલું છે. સબ્જેક્ટ તો આગળ કોઈ હાઇલાઇટ કરેલું નથી. એનો મતલબ આ ઓબ્જેક્ટ છે. આ કોણ છે? ઓબ્જેક્ટ છે. એટલા માટે આપણો આ ઓબ્જેક્ટિવ કેસ હશે. ચલો નેક્સ્ટ. ઇટ ઇઝ અરુણ્સ પેન. હવે અરુણ્સ પેન, હવે એપોસ્ટ્રોફી એસ આપેલો છે. એનો મતલબ આ પોઝિટિવ કેસ થશે. ઓકે, આ કેવું થશે? પોઝિટિવ કેસ. તો હવે તમે બધું જ હવે સમજી ગયા છો. બરાબર, બધા જ એક્ઝામ્પલ દ્વારા તમને ખ્યાલ આવી ગયો હશે કે કોને આપણે સબ્જેક્ટિવ કહેવાય કેસ, કોને પોઝિટિવ કેસ કહેવાય. ઓકે, કોને આપણે અહીંયા વોકેટિવ કેસ કહીએ છીએ, કોને આપણે નાઉન ઇન એપોઝિશન કહીએ છીએ, કોને આપણે કોમ્પ્લિમેન્ટ કહીએ છીએ. એમાં સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ પણ આપણે જોયા. બરાબર, એક્ઝામમાં આ રીતનું પૂછાવાની સંભાવનાઓ છે, આવી પણ શકે છે. અને હવે આ તમામ જે એક્ઝામ્પલ છે તમારા મીન્સ કે જે પણ જે જગ્યાએ લખતા હોય ત્યાં નોટ ડાઉન કરી લેશો. બરાબર, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. આપણે પોઝિટિવ કેસ સાથે એપોસ્ટ્રોફી એસના નિયમો આપણે બધાએ જોવાના છે. થેન્ક યુ વેરી મચ. આ લેક્ચર આપણા મિત્ર મંડળ સુધી પહોંચાડશો તેવી આપને દરેકને વિનંતી કરું છું. થેન્ક યુ. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.